જય માતાજી મિત્રો, 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે। અને અત્યારે હું સવારે ખેતરમાં ફૂલા તોડવા માટે આવી ગયો છું। તો ખેતરમાં આવ્યા તો અહીંયા તમે જોઈ રહ્યા છો શિયાળે વરસાદ શરૂ થઈ ગયો છે। તમને દેખાય તો બતાવું। અત્યારે થોડો વરસાદ પડવાનું શરૂ છે। આમાં દેખાતું નહીં પડે છે, પણ તમે થોડું દેખાશે। અહીંયા છોટા થોડા પડી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો ઝાકરના લઈને, અને વરસાદ પણ શરૂ જ છે। આ ધુમ્મસ ને એવું છે। અહીંયા ખબર પડશે જેકેટ ઉપર જુઓ તમે। તો મિત્રો, જે અહીંયા સવારમાં જે ચકલિયા તમે જોઈ રહ્યા છો, આજે બહુ દિવસે મને પણ જોવા મળી છે। અને આ જે નેચરલનું ચકલિયા જે કલરવ કરે છે, એ તમે કોઈ બી સોંગ સાંભળો એના કરતાં પણ તમે ધ્યાનથી આ સાંભળો તો તમને સોંગ પણ ભૂલી જાઓ, બરાબર સાંભળવાનું। અને આ બધું આપણે ખેતર વિસ્તારમાં જ જોવા મળે છે। ગામડામાં બહુ ઓછું હોય, અને સિટીમાં તો બહુ ખાસ જોવા મળે નહીં, મળે પણ આ બધું કલરવ ના સાંભળે, બરાબર। તો આ ચકલિયા જે કલરવ કરે છે એ સવારમાં સાંભળવું બહુ સારું લાગે। ગમે તેવું સોંગ સાંભળો એના કરતાં પણ તમને આ સાંભળવાનું બહુ મસ્ત લાગે, અને સુકૂન પણ આપણને મળે છે, જે સોંગમાં નથી મળતું તે, તો બરાબર। તો ફાઇનલી હું કુંજરા ફૂલ માર્કેટમાં પહોંચી ગયો છું। અને આ કુંજરા માર્કેટનું માહોલ છે, લગભગ 9:30 જેવું થયું છે। અને આ રીતના ગરાગી છે, અને ગુલાબ પણ આ રીતના ભરાઈ ગયું છે। તો ભાવની વાત કરું તો ભાવ ગુલાબ હતું આજે 30-35 રૂપિયા ઉપર બજાર ચાલતું હતું। તો આપણે પણ એટલા જ ખાલી કર્યું છે। તો આપણા બ્લોગમાં તમે જોડાઈ રહો। ત્યાર પછી હું આવી ગયો છું આણંદ આપણે દોરી પીવડાવવાની હતી આપણા ફ્રેન્ડને, તો એની સાથે હું આવ્યો છું। તમે જોઈ રહ્યા છો દોરી પીવાનું અહીંયા પવડાવવાનું ચાલુ છે, અને આપણે પણ પીવડાવવા માટે લઈને આવી ગયા છે। તેજસ તમે દોરી જોઈ રહ્યા છો, આ આપણે લીધી છે 600 રૂપિયાની આવી છે 2500 વાર, અને આપણે એને પીવડાવવા આપીશું। પછી આપણે તમને બતાવી દઈએ કેવી રીતે પીવડાવશે। ઘસાઈને પીવડાવવા માટે આપણે આણંદ આવ્યા છે। તો આ રીતના ઘસાઈને પીવડાવીને ફિરકો એકમાંથી બીજો ફિરકામાં વેટે છે એવ્યા, અને આપણી દોરી અહીંયા આ રીતના પીવડાવે છે। તમે આ જોઈ રહ્યા છો, આ રીતના ઘસાઈને પછી હવે પીવડાવે છે। તો આપણે જોઈએ કે આ પહેલી વાર અમે પીવડાવવા માટે ઘસાઈને દોરી આવ્યા છે, કેવી નીકળે છે જોઈએ, ટ્રાય તો કરી જોઈએ, કારણ કે ઉત્તરાયણનો આપણને બહુ શોખ હોય છે। અને બીજું બધું કંઈ નહીં, પણ આપણે ઉત્તરાયણ તો કરીએ જ, આપણો ફેવરેટ તહેવાર એટલે ઉત્તરાયણ છે। તો આ રીતના ઘસાવીને પીવડાવવાનું શરૂ છે, અને આપણી જે આ વાઇટ દેખાય છે આપણી પણ દોરી જોડાઈ ગઈ છે પીવડાવવા માટે। તો આજનો બ્લોગ આપણો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેજો। અને આ દોરીનું રિવ્યૂ આપણે પછી કરી દઈશું। તો અહીંયા આ રીતના પીવડાવાય છે દોરી, જુઓ તમે, દૂરથી પણ તમને બતાવી દઉં। આ કમ્પ્લીટ પ્રોપરલી ઘસીને દોરી પીવડાવવાનું શરૂ જ છે। અહીંયા આ રીતે પીવડાવે છે દોરી, આ રીતના રીત છે પીવડાવવાની। તો તમને ના જોયું હોય તો આની અંદર વિડીયોમાં તમે જોઈ લો, આ રીતે પીવડાવે છે।